દોસ્તો, આ એક કાલ્પનિક વાર્તા છે. એક ગામમાં શાંતાબા નામના ડોશીમા પોતાના પુત્ર અને વહુ સાથે રહેતા હતા. એક દિવસ ગામમાં ઢંઢેરો પીટવામાં આવ્યો કે આજે ગામમાં અણુજા પાડવાના હોવાથી સૌએ પોતાના ઘરેથી લાપસીનો પ્રસાદ બનાવીને મંદિરે આવી જવું. શાંતાબાએ પોતાની વહુને કહ્યું કે વહુ બેટા, સવા શેર ઘઉં દળીને તેની લાપસી બનાવી પ્રસાદ તૈયાર કરો. વહુએ કહ્યું, હા માં. વહુએ 5 શેર ઘઉં ભરડીને તેની લાપસી બનાવી. થોડીક લાપસી પ્રસાદ માટે સાસુને આપી કહ્યું, માં, બા, લો આ પ્રસાદ ધરાવી આવો. મંદિરમાં એક કુંડી બનાવવામાં આવી હતી, જેમાં સૌએ ઘરેથી લાવેલું ઘી નાખવાનું હતું. બધા પોતાના ઘરેથી લાવેલું ઘી કુંડીમાં નાખી પ્રસાદ ધરાવીને જતા રહ્યા. વહુએ સાસુને કહ્યું, માં, હું પાણી ભરીને આવું છું. તેણે બેડામાં લાપસી ભરી મંદિરે જઈને કુંડીમાં રહેલ ઘીમાં ચબોળીને બધી લાપસી ખાઈ ગઈ. ઘરે આવી ખેતરમાં જવા નીકળી. આ બાજુ માતાજીને ગુસ્સો આવી ગયો અને માતાજી આવડી પૂટે થઈ ગયા. ગામમાંથી આવતા કોઈ વ્યક્તિએ આ જોયું અને ગામમાં આવીને વાત કરી. સૌ લોકો માતાજીને મનાવવા માટે આજીજી કાલાવાલા કરવા લાગ્યા, પરંતુ માતાજી માન્યા નહીં. બસ ગામમાં એક વહુ બાકી હતી. માતાજીને મનાવવામાં ગામવાળા શાંતાબાના ઘરે આવ્યા અને સૌને વહુનું પૂછ્યું. સાસુએ કહ્યું કે વહુ તો ખેતરમાં ગઈ છે. એક વ્યક્તિ વહુને ખેતરમાં લેવા ગયો. વહુએ કહ્યું કે ચા લઈને આવું છું. ઘેર આવીને વહુએ 5 શેરીનો પથ્થર લીધો અને મંદિરે ગઈ. વહુએ માતાજીને કહ્યું કે મારા ગામલોકોનું ઘી હતું અને મારા ઘરની લાપસી, એમાં તમારું શું ગયું? તો હવે સીધા થાવ છો કે 5 શેરી મારું? આ સાંભળીને માતાજી સીધા થઈ ગયા. ગામલોકોને આ ચમત્કાર લાગ્યો અને વહુને વાજા બેન્ડવાજા સાથે ઘરે લઈને આવ્યા. રાત્રે બધા દેવી દેવતાઓ ભેગા થયા અને વાતો કરવા લાગ્યા. માતાજીએ કહ્યું કે એક ગામમાં એક છોકરી મને 5 શેરીનો પથ્થર લઈને મારવા આવી. આ સાંભળીને હનુમાનજીએ કહ્યું કે મારે આ છોકરીને જોવી છે. માતાજી અને હનુમાનજી સવારના 4 વાગે વહુના ઘર આગળ આવીને બંને ટોડલા આગળ બેઠા. હવે સવારે 4 વાગે વહુ ઘંટીએ દળવા બેસતી હતી ત્યારે નાનો છોકરો રડવા લાગ્યો. વહુ બોલી કે સૂઈ જા ભઈના દિયોર, આ દળનું કોણ દળશે? હનુમાન. આ સાંભળી હનુમાનજી માતાજીને કહેવા લાગ્યા કે તમને તો પથ્થરો મારવા આવી હતી, પણ મારી પાસે તો ઘંટીએ દળાવશે. માટે બાપા ભાગો. અને બંને જણા ત્યાંથી ભાગી ગયા. ત્યારથી કહેવત પડી કે નાગાની 5 શેરી 7.5 શેરી. જો આ વાર્તાથી કોઈને આસ્થાને દુઃખ પહોંચે તો માફ કરજો. મારો આખો વિડીયો જોવા બદલ આભાર.